જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટથી લગભગ 18-20 કિલોમીટર દૂર ભીચરી નામના ગામડામાં ગિરિબાપુની ગૌશાળા આવેલી છે। એ ગૌશાળાની મુલાકાતે આવેલી છે। મિત્રો, આજના હળાહળ કળયુગમાં તમારે ક્યાંય સાચા ગૌસેવકના દર્શન કરવા હોય ને તો રાજકોટમાં આવેલા ગિરિબાપુ જે ગૌસેવક છે એની જરૂરથી એકવાર મુલાકાત લેજો। ગિરિબાપુ પાસે કશું જ નથી, ઉપર છાપરું નથી, પાણીની વ્યવસ્થા નથી કે આર્થિક વ્યવસ્થા નથી, પોતાને ખાવા માટે પણ 2 પૈસા હોતા નથી। એના કપડાની હાલત ઉપરથી તમને ખબર પડી જશે। એમ છતાંય ભળવીર ગૌસેવકની માફક પોતે 50થી 60 જેટલી ગૌ માતાનું એકલા હાથે જતન કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ ગૌ માતા, વિશ્વની માતા, આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। ગિરિબાપુ જેવા ગૌસેવકો આપણી ધરતી ઉપર બિરાજે છે ને એટલે જ આ આપણી માતા આજે આપણી વચ્ચે વિચરણ કરી રહી છે। બાપુને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો આ ગૌશાળા એકદમ જંગલ વિસ્તારમાં છે, કોઈ દાતાશ્રી અહીંયા મુલાકાતે વધારતા નથી। આ બધી ગૌ માતાના પેટ માટે, આ ગૌશાળા માટે ઘાસની અર્જન્ટ જરૂરિયાત છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને આ આપણી મા માટે, એના પેટ માટે ઘાસ દેવાની અનુકૂળતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ પણ ભગવાનના મિત્ર બનીને આ પ્રાણ પ્યારી કૃષ્ણ ભગવાનની ગૌશાળાને જરૂરથી ઘાસ માટે આર્થિક મદદ કરી શકીએ। વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9825077306। ભૂખના ભાંભરલા નાખતી આ ગૌ માતાની વેદના રજૂ કરતો આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના। જય ગૌ।